નમસ્કાર. ચાલો આજે આપણે માનવ શરીરની એક ખૂબ જ ખાસ અને કહેવાય તો જટિલ સિસ્ટમ પર નજર કરીએ. એ છે નર પ્રજનન તંત્ર. આપણે એની રચના અને એના કામને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે આખી વાતને 5 ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં તો આ તંત્ર છે શું એનો એક પરિચય લઈશું. પછી એનું જે મુખ્ય અંગ છે શુક્રપિંડ એના પર ફોકસ કરીશું. એ પછી એને મદદ કરતી નળીઓ અને ગ્રંથિઓ વિશે જાણીશું. આ બધું ભેગું મળીને કામ કેવી રીતે કરે છે એ આખી પ્રોસેસ જોઈશું. અને છેલ્લે આખા તંત્રના મુખ્ય કામ કયા છે એનો એક સારાંશ લઈશું. પણ આખી સિસ્ટમ સમજીએ એ પહેલાં એકદમ મૂળભૂત સવાલ પર આવીએ. સજીવો માટે આ પ્રજનન જરૂરી છે જ શા માટે? વેલ, જવાબ ખરેખર તો સાવ સીધો છે. આ એક એવી પ્રક્રિયા છે જેના વગર કોઈપણ જાતિ, કોઈપણ સ્પીશીઝ પેઢી દર પેઢી ટકી જ ના શકે. એમ કહો કે જીવનને આગળ ધપાવવાની આ જ તો ચાવી છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, એટલે કે પ્રજનન તંત્રનો એક પરિચય. જેમ આપણે હમણાં જ વાત કરી, આ એ જ સિસ્ટમ છે જે કોઈપણ જાતિના અસ્તિત્વનો પાયો નાખે છે. ચાલો સૌથી પહેલાં તો આ શબ્દ પ્રજનનને જ પકડીએ. એનો સીધો સાદો અર્થ એ છે કે આ એક બાયોલોજિકલ પ્રોસેસ છે જેનાથી કોઈ પણ જીવ પોતાના જેવા જ નવા જીવને જન્મ આપે છે, જેને આપણે સંતતિ કહીએ છીએ. બસ આટલી સિમ્પલ વાત છે. હવે આ બેઝિક આઈડિયા મગજમાં રાખીને આપણે નર પ્રજનન તંત્રોના મુખ્ય ભાગોને જરા ઊંડાણમાં જોઈએ. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ આ સિસ્ટમના હાર્ટ પર. એનું જે મુખ્ય અંગ છે શુક્રપિંડ. અહીંથી જ આખી ગેમ શરૂ થાય છે એમ કહી શકાય. શુક્રપિંડ, આને નર પ્રજનન તંત્રનો હીરો કે રાજા કહીએ તો પણ ચાલે. એ શરીરની બહાર પેટના પોલાણની નીચે આવેલું હોય છે અને એના ભાગે 2 મોટા અને બહુ જ અગત્યના કામ આવે છે. ચાલો જોઈએ એ કયા છે. જુઓ, એના 2 મુખ્ય કામ છે. પહેલું અને સૌથી મોટું કામ શુક્રકોષો બનાવવાનું. એને શુક્રકોષો બનાવવાની એક ફેક્ટરી જ સમજી લો. અને બીજું એટલું જ મહત્વનું કામ છે ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન બનાવવાનું. આ એ જ હોર્મોન છે જે પુરુષના શારીરિક લક્ષણો અને વિકાસ માટે જવાબદાર હોય છે. હવે આ શુક્રપિંડને સુરક્ષિત રાખવા માટે પણ એક વ્યવસ્થા છે, અને એ છે વૃષણ કોથળી. એને તમે એક પ્રકારનું સુરક્ષા કવચ કહી શકો. પણ એનું કામ ખાલી રક્ષણ આપવાનું નથી. એનું એક બીજું બહુ જ સ્માર્ટ કામ છે જે શુક્રકોષો માટે જીવન મરણનો સવાલ છે. તો એનું સૌથી ખાસ કામ છે તાપમાનને કંટ્રોલ કરવાનું. મતલબ કે એ શુક્રપિંડનું તાપમાન શરીરના નોર્મલ ટેમ્પરેચર કરતાં લગભગ 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું જાળવી રાખે છે. કેમ? કારણ કે શુક્રકોષોને હેલ્ધી રીતે બનવા અને જીવંત રહેવા માટે આ ઠંડક ખૂબ જ જરૂરી છે. જરાક પણ ગરમી વધી જાય તો આખી પ્રોસેસ પર અસર પડી શકે છે. સારું, તો શુક્રકોષો બની તો ગયા, પણ હવે શું? હવે એમની એક લાંબી મુસાફરી શરૂ થાય છે. અને આ મુસાફરીમાં એમને મદદ કરવા માટે એક આખું સપોર્ટ સિસ્ટમ હોય છે, જેમાં આવે છે કેટલીક નળીઓ અને ગ્રંથિઓ. આ નળીઓનું જે નેટવર્ક છે ને, એને તમે શુક્રકોષો માટેનો એક એક્સપ્રેસ હાઈવે સમજી લો. આ હાઈવે પર પહેલું સ્ટેશન છે અધિવૃષણ નલિકા. અહીં શુક્રકોષો થોડો સમય રહીને મેચ્યોર થાય છે, એટલે કે તાકાત મેળવે છે. ત્યાંથી શુક્રવાહિની નામનો લાંબો રસ્તો પકડીને એ આગળ વધે છે. અને છેલ્લે મૂત્રમાર્ગ, જે શરીરમાંથી બહાર નીકળવાનો ફાઇનલ ગેટ છે. હવે આ હાઈવે પર ગાડી ચલાવવા માટે પેટ્રોલ તો જોઈએ ને? બસ એવું જ કામ આ સહાયક ગ્રંથિઓ કરે છે. એમને તમે સર્વિસ સ્ટેશન કહી શકો. જેમ કે શુક્રાશય છે એ ફ્રુક્ટોઝના રૂપમાં એનર્જી એટલે કે ફ્યુઅલ પૂરું પાડે છે. તો બીજી બાજુ પ્રોસ્ટેટ ગ્રંથિ એક ખાસ પ્રવાહી ઉમેરે છે, જે શુક્રકોષોને વધુ સારી રીતે તરવામાં મદદ કરે છે, એમની સ્પીડ વધારે છે. અને બસ જ્યારે શુક્રકોષો અને આ બધી ગ્રંથિઓમાંથી નીકળતું પ્રવાહી ભેગું થાય ત્યારે જે આખું મિક્સચર તૈયાર થાય છે એને જ કહેવાય છે વીર્ય. એટલે એ સમજવું જરૂરી છે કે વીર્ય એટલે ખાલી શુક્રકોષ નહીં, પણ શુક્રકોષો વત્તા એમના માટેનું પોષણ અને પ્રોટેક્શન આપતું પ્રવાહી. ઓકે, તો અત્યાર સુધી આપણે બધા પ્લેયર્સને અલગ અલગ ઓળખી લીધા. શુક્રપિંડ, નળીઓ, ગ્રંથિઓ. હવે મજા આવશે આખી ટીમને એકસાથે રમતા જોવાની. ચાલો આ બધા ભાગો કેવી રીતે સાથે મળીને કામ કરે છે અને શુક્રકોષની આખી જર્ની કેવી હોય છે એ જોઈએ. તો ચાલો આખી જર્નીને સ્ટેપ બાય સ્ટેપ ફરીથી ટ્રેક કરીએ. શુક્રપિંડમાં પ્રોડક્શન થયું, ત્યાંથી નીકળીને અધિવૃષણ નલિકામાં મેચ્યોર થયા, પછી શુક્રવાહિનીના લાંબા રસ્તે આગળ વધ્યા. રસ્તામાં ગ્રંથિઓમાંથી ફ્યુલ અને સપોર્ટ મળ્યો અને વીર્ય બન્યું.
અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર. જુઓ કેટલી પરફેક્ટ અને કોઓર્ડિનેટેડ પ્રોસેસ છે આ. ઓકે, તો આટલી બધી માહિતી પછી ચાલો ફટાફટ આખા તંત્રના જે મુખ્ય કામ છે એને એકવાર રિવાઇઝ કરી લઈએ, એટલે આખી વાત મગજમાં બરાબર બેસી જાય. તો આખા તંત્રને આપણે 3 મુખ્ય કામમાં વહેંચી શકીએ. નંબર 1, નરજનનકોષ એટલે કે શુક્રકોષ બનાવવા અને એને મેચ્યોર કરવા. નંબર 2, ટેસ્ટોસ્ટેરોન જે મેલ સેક્સ હોર્મોન છે એને બનાવવો. અને નંબર 3, આ તૈયાર થયેલા શુક્રકોષોને માદા પ્રજનન તંત્ર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા. બસ આ 3 એના મેઇન રૂલ છે. અને હવે અંતમાં એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરે છે. માનવજાતિને ટકાવી રાખવા માટે આ સિસ્ટમનું ખરેખર કેટલું મહત્વ છે? આ સવાલનો જવાબ જ આપણને સમજાવે છે કે શરીરની આ રચના કેટલી અદ્ભુત અને કેટલી જરૂરી છે.